ઓ માય ગોડ. હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા ભાઈ? મજામાં તો ભાઈ ફરી વખત અમારા બધા ભાઈ હાર્દિક સ્વાગત છે આજના એક અમારા મસ્ત મજાના ભાંગેલા તૂટેલા વ્લોગની સાથે. તો ભાઈ કન્ટિન્યુ છે ને આજે વ્લોગમાં બનાવી રહેજો, કેમ કે આજે આપણે જવાના છે ભાઈ ફરવા માટે. ભાઈ કન્ટિન્યુ બધા વ્લોગમાં બનાવી રહેજો. તો ભાઈ ફાઇનલ અત્યારે અમારા કાર્તિકભાઈ આવી ગયા છે હેલ્મેટ લેવા માટે ગયા હતા ઉપર. હવે છે ને ભાઈ આપણે નીકળવાનું છે બરાબર, આપણી સ્પ્લેન્ડર ગાડી લઈને. અને ટોપો પણ ભાઈએ ચડાવી લીધો છે. હવે જાય બરાબર. આ બધું ખુલ્લું છે હો હજી બાપુ. હાલો તો ખાલી પોલીસ વાળાને દેખાડવાનું છે, બીજું આપણે કઈ વધારે નથી એનો પ્રોસેસ કરવાનો બરાબર. માથામાં વેઠું છે કે નથી વેઠું ન્યૂઝ ખાલી જોવાનું છે. અહીંના ટ્રાફિકની વાત કરું તો ભાઈ આખા છે ને અલગ જ લેવલનો છે ને અહીંનો ટ્રાફિક થાય છે બરાબર. અને અહીંના કાયદા કાનૂનીને તો તમે વાત જ આવવા દો ભાઈ, કેમ કે ભાઈ હેલ્મેટ નો હોય ને, હેલ્મેટ આમ જો તમે આગળ બાઇક જેટલી જાય છે ને એટલા બધી હોય છે ને હેલ્મેટ પહેરાય. કેમ કે ભાઈ અહીંયા છે ને હેલ્મેટ તો ફરજિયાત છે, એટલે તમે ગમે ત્યારે સુરતમાં આવો ભાઈ હરવા ફરવા માટે એટલે છે ને ભાઈ ફરજિયાત તમારે છે ને ભાઈ હેલ્મેટ તો રાખવાનું જ છે. કેમ કે એટલા એરિયામાં તમે ફરો તો કોઈ વાંધો નથી, પણ કદાચ ને તમે જો કઈ ટ્રાફિકમાં હોય કે પછી કઈ વધારે આમાં તમારે ગાડી હકારવાની હોય સુરતની અંદર, તો ભાઈ છે ને તમારે ફરજિયાત છે ને ભાઈ હેલ્મેટ તો પહેરવાનું. જો આ ભાઈ પહેર્યું છે બોલો, એટલે હેલ્મેટ તો તમારે છે ને ભાઈ ફરજિયાત રાખવાનું છે. બાકી આમાં છે ને ગમે ત્યારે તમે હટાઈ જાઓ. અત્યારે છે ને ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાં આવ્યા છે, અને જે આપણે દુકાન ગોતવાની છે ને અત્યારે આપણે ગોતી રહ્યા છીએ બરાબર. બાકી તો લાગડ છે ને ભાઈ આમાં આવી રીતના કે ભાઈ માર્કેટ છે બરાબર. હવે અંદર જાય છે હજી જો ભાઈ અત્યારે અહીંયા સાડી નથી ને બધા શોરૂમો છે બરાબર. આવી રીતના કઈ છે જથ્થાબંધ છે ને ભાઈ માલ અહીંથી જોતો આપણે જડીએ ટેક્સટાઇલ માર્કેટમાં. તો મિત્રો અત્યારે તો છે ને ભાઈ આપણે અજમેરામાં પૂરી જશે. આમ જોઉં તો બિલ્ડિંગ એટલી મોટી બધી બિલ્ડિંગ છે ભાઈ. ઓ માય ગોડ, ટ્રાફિક એટલું છે કે તમે જવા જ બિલ્ડિંગ કેટલી મોટી બધી છે ઘટે નહીં ભાઈ. આવી બિલ્ડિંગ અહીંયા મોજૂદ છે, હજી આનાથી મોટી મોજૂદ છે. આપણે બરોબર જાય છે હવે લોકેશન છે. તો મિત્રો અત્યારે આપણે છે ને ભાઈ ટેક્સટાઇલ માર્કેટમાંથી નીકળી ગયા છે બરોબર. કાંઈ ખરીદી આપણે કરી નથી, પણ હવે છે ને ભાઈ અહીંયા આપણે આવ્યા છે બરોબર આપણા લેપટોપ માટે છે ને ભાઈ લેપેટ માટે થોડુંક સામાન લેવાનો હતો એટલા માટે આવ્યા હતા બરોબર. પણ અહીંયા પણ વજન વધારે છે એટલે ત્યાંથી નીકળી ગયા, અને હવે આપણે જવાનું છે ભાઈ આપણા ઘરે. અહીંયા એટલું માર્કેટ હાડ છે ને કે તમે જાવ છો બધા છે ને ભાઈ મોરો ડાયરેક્ટ મારી દે છે બોલો. બધા છે ને ભાઈ મોરો મારી છે. તો ભાઈ કાર્તિક બંને ભાઈ છે ને ભાઈ અત્યારે ભાઈ નીકળી જશે. તો મિત્રો ભાઈ અત્યારે અમે ફાઇનલ ભાઈ ઘરે પોગી જશે, હું અને અમારા એસકે બાપુ. તો ભાઈ એસકે બાપુ છે ને અત્યારે જો જમે છે મૂવી સ્ટોક જતો ખરી ખાતે આને હક નથી ભાઈ, ખાતે પિક્ચરો જોવે છે બરાબર. અને ભાઈ હું તો છે ને આજે ઉપવાસ છે એટલે ભાઈ હું તો જમવાનું છે નહીં. અને બાકી અમારે ભાવલો સોલંકી જો ભાઈ કારખાનેથી આવ્યો તો અને ભાઈ આને તો કોઈ મોબાઈલ છે એ કામ જ હોય નહીં. અને ભાઈ આજે છે ને આખો દિવસ આપણો એમને એમ નીકળી ગયો, કેમ કે આપણે છે ને ભાઈ લેપટોપ રિપેરિંગ કરવા માટે જતા, પણ આપણું કામ છે ને ભાઈ સક્સેસ થયું નહીં. કેમ કે જો અત્યારે આ છે ને ભાઈ લેપટોપ મેં લીધું છે બરાબર આવી રીતનું છે. તો આમાં છે ને ભાઈ 3 થી 4 છે ને એમાં સાપ નથી બરાબર. જો અહીં તમને દેખાતી હોય 3 4 આમાં સાપ નથી. અને આ ડિસ્પ્લેનો કોમ્બો છે ને માથેથી થોડો હલી ગયો છે, ડાર્ક થઈ ગયો છે. તો એનું કંઈ રિપેરિંગ નહોતું કરવાનું, આપણે ખાલી છે ને 3 4 રિપેરિંગ સાપું કરવાની હતી બરાબર. અને લેબિલાઇઝેશન કરવાનું હતું, તો એ માટે છે ને ભાઈ આપણે ગયા હતા બરાબર. પણ આપણું કામ છે ને સક્સેસ થયું નહીં, કેમ કે છે ને ભાઈ આ આખો કીબોર્ડ છે ને આખો કીબોર્ડ નવો નાખવો પડે બરાબર. તો નવો નાખવાનો કીધો તો કે ભાઈ 2-3 દિવસ લાગી જાય બરાબર, કેમ કે બહારથી મગાવવો પડે એમ હતો. તો ભાઈ બહારથી મગાવવામાં છે ને વાર લાગે એમ હતી, ને મારે છે ને ભાઈ જવાનું હતું હવે ગામડે, એટલા માટે છે ને ભાઈ રિટર્ન હું છે ને તો પાછો લઈ અને વહી આવ્યો છે બરાબર લેપટોપ મારું. અને બાકી તો અમારે યશુ બેન અહીંયા રમે છે. યશુ શું કરે? રમેશ રમકડા લઈને રમે છે. તું શું કરે? ચોકોબાર. અમારા કાર્તિક છે ને ભાઈ અગરબત્તી અત્યારે કરે છે. બાકી અત્યારે કોઈ રૂમ બૂમ ઉપર છે નહીં બરાબર. 3 જણા અત્યારે રૂમે છે ને, બાકી છે ને ભાઈ બધા કામી જશે. થઈ ગઈ બાપુ અગરબત્તી કેમ? બાકી ચાલો થઈ ગયું. વીપીએન ભાઈ ડાઉનલોડ થઈ ગયું. આ છે ને ભાઈ એનું લેપટોપ છે અમારા કાર્તિકનું. હા રહ્યું છે આ એક લેપટોપ છે ને ભાઈ એનું છે 7 ને 8 cc બરાબર. અને આ મેં લીધું છે ભંગાર.